છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ચાંચક વિસ્તારનું ગેરકાયદેસર બાંધકામ સામે સાચા હકની જીતથી શ્રીરામ કોમ્પ્લેક્સને દિન 7માં સીલ કરવાનો હુકમ કરતા જિલ્લા કલેક્ટર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચાંચક પંચાયત વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલા વિવાદના અંતે ન્યાય મળ્યો છે। બોડેલી તાલુકાના અલીપુરા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા તથા હરખલી કોતરવાડા જમીન પર બનેલા ગેરકાયદેસર શ્રીરામ કોમ્પ્લેક્સના વિવાદમાં લાંબી લડત બાદ આજરોજ ઐતિહાસિક નિર્ણય લેવાયો છે। જિલ્લા કલેક્ટર શ્રીમતી ગાર્ગીબેન જૈન દ્વારા જિલ્લા સ્વાગતમાં 28/8/2025ના રોજ બોડેલી તાલુકા વિકાસ અધિકારી શ્રીરામ કોમ્પ્લેક્સને સીલ મારવામાં આદેશ આપવામાં આવ્યો છે। અરજદાર તથા મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ મીડિયા ભીમ ક્રાંતિ સમાચાર એજ્યુકેશન દુનિયા વોઇસ ઓફ વડોદરા દેશ કી આવાજ વોઇસ ઓફ વિરમગામ વોઇસ ઓફ મીડિયાના ગુજરાત સ્ટેટ સચિવ હસમુખ કુમાર રમણભાઈ વરિયાએ બિલ્ડર માફિયાઓ સામે લાંબી લડતને લઈને અંતે તેમની સત્ય અને ન્યાયની લડતને વિજય મળ્યો છે। ગેરકાયદેસર બાંધકામ સામે પ્રજાના હકની લડતને ન્યાય મળ્યો છે। બોડેલીના ઇતિહાસમાં આ દિવસે એક મહત્વપૂર્ણ પાના તરીકે નોંધાયો છે। સ્થાનિક લોકોએ આ નિર્ણયને પ્રજાના ન્યાયની જીત ગણાવ્યો છે। બોડેલી નગરપાલિકા જાહેરાત થયા બાદ ગણતરીના દિવસોમાં જ કોઈ ગેરકાયદેસર કોમ્પ્લેક્સ સીલ થવું એ પહેલી ઘટના બની છે। આ પગલું માત્ર નાગરિકો માટે વિશ્વાસનો આધાર જ નથી પણ ભવિષ્યમાં ગેરકાયદેસર બાંધકામ સામે ચેતવણીરૂપ સાબિત થશે। રિપોર્ટર દરજી જિગ્નેશ, BN ન્યૂઝ ગુજરાતી, છોટાઉદેપુર, બોડેલી।